નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ હનુમાન જયંતિ વિશે, જેને હનુમાન જન્મોત્સવ પણ કહેવાય છે. એ હિન્દુ દેવતા રામાયણ અને તેના અનેક સંસ્કરણોના નાયક હનુમાનના જન્મની ઉજવણી કરતો એક હિન્દુ તહેવાર છે. ભારતના દરેક રાજ્યમાં હનુમાન જયંતિની ઉજવણી સમય અને પરંપરા પ્રમાણે બદલાય છે. ભારતના મોટાભાગના ઉત્તરીય રાજ્યોમાં આ તહેવાર ચૈત્રના હિન્દુ મહિનાના પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. કન્નડ મૂળની વાર્તા હમ્પી. વાલ્મીકી રામાયણમાં જણાવાયું છે કે તેમના પિતા કેસરી કર્ણાટકના હાલના વિજયનગર જિલ્લામાં હમ્પી નજીક કિષ્કિંધ રાજ્યની નજીક સ્થિત સુમેરુ નામના પ્રદેશના રાજા બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ બાળક પ્રાપ્ત કરવા માટે શિવજીને 12 વર્ષ સુધી તીવ્ર પ્રાર્થના કરી હોવાનું કહેવાય છે. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવે તેમને તેઓ જે પુત્ર ઈચ્છતા હતા તે આપ્યો. એકનાથના ભાવાર્થ રામાયણમાં જણાવાયું છે કે જ્યારે અંજના રુદ્રની પૂજા કરી રહી હતી ત્યારે અયોધ્યાના રાજા દશરથ પણ સંતાન પ્રાપ્તિ માટે ઋષિના માર્ગદર્શન હેઠળ પુત્ર કામેષ્ઠીની વિધિ કરી રહ્યા હતા. પરિણામે તેમને તેમની 3 પત્નીઓ દ્વારા વહેંચવા માટે થોડી પાયસમ એટલે કે ભારતીય ખીર મળી, જેના કારણે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. દેવી આદેશથી એક પક્ષીએ ખીરનો એક ટુકડો છીનવી લીધો અને જંગલ પર ઉડતી વખતે તેને છોડી દીધો જ્યાં અંજના પૂજામાં રોકાયેલા હતા. વાયુએ પડી રહેલી ખીર અંજનાના વિસ્તરેલા હાથમાં પહોંચાડી, જેણે તે ખાઈ લીધી. પરિણામે તેણીને હનુમાનનો જન્મ થયો. તેલુગુ મૂળની વાર્તા જાપાળી તિરુમાલા. વેંકટચલ મહાત્મ્યમ અને સ્કંદ પુરાણમાં એવું સમજાવવામાં આવ્યું છે કે હનુમાનની માતા અંજના દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે ઋષિ માતંગ પાસે માર્ગ શોધવા માટે સંપર્ક કર્યો હતો. તેમને વેંકટચલમ પર તપસ્યા કરવાની સલાહ આપવામાં આવી હતી. ઘણા વર્ષોની તપસ્યા પછી તેમને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ મળ્યો. તેમણે જ્યાં તપસ્યા કરી હતી અને જ્યાં હનુમાનનો જન્મ થયો હતો તે સ્થળ અંજનંત્રી તરીકે પ્રખ્યાત થયું હતું.